क्वेश्चन नंबर 7 आपेल छे के 3 विद्यार्थीओना समूहमां 2 विद्यार्थीओनो जन्मदिवस समान न होय तेनी संभावना 0.992 छे। 2 विद्यार्थीओनो जन्मदिवस समान होय तेनी संभावना केटली हशे? तो आपणे अहींया जोईए कि विद्यार्थीओ जन्मदिन समान न होय एने आपणे PA नहीं धारीशुं, बराबर। तो आपणे जोईए सोल्यूशन। क्वेश्चन नंबर આપણું છે 7મું। ओके, तो અહીંયા આપણે જોઈએ 2 વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન ન હોય એને આપણે શું ધારીશું? PA નહીં। ઓકે, બરાબર। કેટલા આપેલું છે અહીંયા? 0.992 આપેલું છે। અને 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન होय एने आपणे PA धारीशुं। अहींया आपेलुं नथी, आ शोधवानुं छे। ओके, 1 नंबर में क्वेश्चन में आ पूछाय छे, बराबर। तो ध्यान राखवानुं इम्पोर्टન્ટ छे एटला माटे। आपणे जोईए PA नहीं प्लस PA बराबर केटला थाय छे? 1 थाय छे। अहींया आपेलुं छे आ केटला आपेलुं छे? 0.992 आपेलुं छे प्लस PA बराबर 1। पछी शुं थशे? PA बराबर 1 आ बाजू आपशे एटले माइनस करीशुं, बराबर। प्लस में छे एटले आ बाजू आपशे माइनस में थई जशे। तो PA बराबर शुं थाय छे? तो एमांथी आ बात करीए तो आपणे अहींया बात करीए 1.00 આવી રીતે। तो 0.992 કેટલા થાય છે? અહીંયાથી 1 લઈએ, અહીંયા 10 થઈ ગયા, અહીંયા રહી ગયા 0, આ એને આપશે, અહીંયા 10 થઈ જશે, અહીંયા 9, આ એને આપશે તો અહીંયા 10 અને અહીંયા 9। 10માંથી 2 બાદ કરીએ તો 8 થાય છે। 9માંથી 9 બાદ કરીએ 0, 9માંથી 9 બાદ કરીએ 0.0 થશે। આપણું આન્સર આવ્યું છે 0.08 આવ્યું છે। ઓકે, આ આપણું આન્સર આવ્યું છે। ओके, तमने आवा प्रकारना विडियो जोईए तो डिस्क्रिप्शन में लिंक आपेली है, त्यांथी तमे जोई शको छो। चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करी लेवानुं, केम के आवा रीतना विडियो तमने मळता रहेशे। हवे 8मुं छे, एक थेलामां 3 लाल अने 5 काळा दड़ा छे। थेलामांथी एक दड़ो यादृच्छिक रीते काढवामां आवे छे। बहार काढेल दड़ो पहेलुं छे लाल होय, बीजुं छे लाल न होय तेनी संभावना केटली? तो अहींया 8मुं छे आपणी पासे, बोले छे अहींया कया कया दड़ा छे? लाल दड़ा केटला छे? 3 छे। काळा दड़ा केटला छे अहींया? तो ए छे 5। कुल केटला थया? तो आ थयुं 5 અને 3 8, એટલે कुल दड़ा केटला थया? 8 थया। ओके, तो एने शुं कहेवामां आवे? कुल परिणाम કેટલા છે? 8 છે। પછી આપણે જોઈએ અહીંયા ઘટના A, નામ પડે ઘટના A। એમાં શું બોલે છે કે લાલ હોય, તો આપણે લખીએ લાલ હોય। ઓકે, તો લાલ કેટલા છે? 3 છે। તો લાલ 3 છે એટલે આપણે લખીએ ઘટના A ના શક્ય પરિણામ। કેટલા છે? 3। PA ઘટના A ના શક્ય પરિણામ છેદમાં कुल परिणाम। ओके, कुल परिणाम।
ઘટના એના પરિણામ કેટલા છે? ઘટના એના પરિણામ છે આપણી પાસે 3 અને કુલ પરિણામ કેટલા છે? 8. એટલે આ આપણું આન્સર થયું 3/8. ઓકે. હવે બીજો જોઈએ, એને નામ આપીએ તો બીજાને ઘટના બી આપીશું. ઓકે, ઘટના બી. ઘટના બી એટલે શું બોલે છે? તો ઘટના બીમાં બોલે છે લાલ ના હોય, લાલ ના હોય. તો આપણે જોઈએ અહીંયા કે લાલ ના હોય તો કેટલા રહી ગયા છે? 5, એટલે કાળા દડા. બરાબર, બે રીતથી શોધી શકાય. એકમાંથી આ બાદ કરીને પણ શોધી શકાય છે, અને બીજી રીતે જો આ લાલ ના હોય એટલે કે લાલને આપણે ગણવાના નથી, તો એ કાળા દડાને આપણે જોવાનું છે. એટલે ઘટના બી ના પરિણામ બે રીતથી આપણે શોધી શકીએ. ઓકે, કેટલા થાય છે? અહીંયા 5. આ લાલ નથી, બરાબર, લાલ સિવાયના છે. તો આપણે જોઈએ અહીંયા ઘટના બીના પરિણામ લખી દીધા છે. હવે પી બી, ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ, કુલ પરિણામ. ઓકે, કેટલા છે? 5 અને કુલ પરિણામ છે 8. આ આપણું આન્સર આવી ગયું છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 વખત પરીક્ષામાં પૂછાયેલા છે. જૂન 2024માં, બરાબર, મઈ 2021માં અને માર્ચ 2025માં પૂછાયેલું છે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ, એક પેટીમાં 5 લાલ લકોટીઓ, 8 સફેદ લકોટીઓ અને 4 લીલી લકોટીઓ છે. પેટીમાંથી એક લકોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લકોટી પહેલું છે લાલ હોય, બીજું છે સફેદ હોય, ત્રીજું છે લીલી ન હોય, તેની સંભાવના કેટલી? તો આનો સોલ્યુશન આપણે જોઈએ. આ આપણું છે ક્વેશ્ચન નંબર 9 છે. ઓકે, કયો ક્વેશ્ચન છે? 9. સૌથી પહેલાં લખીએ લાલ લખોટી કેટલી છે? તો લાલ લખોટી છે 5. ઓકે, પછી કીધું છે સફેદ લખોટી કેટલી છે? એ છે 8. પછી છે લીલી લખોટી કેટલી છે? એ છે 4. 8 અને 4 કેટલા થાય છે? 12. 12 અને 5 17 થાય છે. આ આપણું થયું કુલ પરિણામ. કુલ લખોટી પણ લખી શકાય, કુલ લખોટી. ઓકે, એટલે કે કુલ પરિણામ, કુલ પરિણામ કેટલા છે? 17. પછી આપણે અહીંયા જોઈએ, પહેલું આપેલું છે શું? એને ઘટના એ નામ આપીએ. ઘટના એ શું બોલે છે? કે લાલ હોય. શું બોલે છે? લાલ હોય, લાલ હોય. ઓકે, તો ઘટના એ ના શક્ય પરિણામ કેટલા છે? અહીંયા લાલ કેટલી છે લખોટીઓ? 5, એટલે 5 થશે. પી એ, ઘટના એ છે એટલા માટે પી એ બરાબર ઘટના એ ના શક્ય પરિણામ. બરાબર, એક વખત સૂત્ર લખવાનું, દર વખત લખવાનું નથી. બરાબર, પ્રથમ પરીક્ષામાં તમારું લખવાનું રહેશે, કેમ કે ત્યાં લખવાનું રહેશે. અને તમારું સાહેબ ના બોલે તો ના લખો. ઓકે, કુલ પરિણામ, કુલ પરિણામ કેટલા છે અહીંયા? તો આ છે આપણી પાસે 5 અને આ કેટલા છે? કુલ પરિણામ 17 છે. ઓકે, અહીંયા આ લખી દીધું છે. હવે બીજું જોઈએ, એને નામ આપીએ ઘટના બી. ઘટના બી. ઘટના બીમાં શું બોલે છે? સફેદ હોય, સફેદ હોય. ઓકે, તો આપણે લખીએ અહીંયા ઘટના બી ના શક્ય
પરિણામ કેટલા છે 8, કેમ કે સફેદ કેટલી છે અહીંયા 8 છે, તો PV બરાબર ઘટના બી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, કેટલા છે અહીંયા 8 છે અને કુલ પરિણામ 17 છે. આ થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ. ત્રીજો છે ઘટના સી. નામ આપીએ ઘટના સી. શું બોલે છે ઘટના સીમાં? બોલે છે કે લીલી ના હોય, લીલી ના હોય. ઓકે, તો એ બે રીતથી શોધી. પહેલે તો લીલી હોય એની સંભાવના શોધવી પડશે, પછી એમાંથી એકમાંથી વાત કરવી પડશે. એનાથી સારું છે આપણે આવી રીતે, જો અહીંયા લીલી નથી એટલે આ બાદ કરી નાખો તો કેટલા રહી ગયા 8 અને 5 13 થઈ ગયા. ઓકે, તો આપણું કેટલા પરિણામ થઈ ગયું ઘટના સીના? તો ઘટના સી ના શક્ય પરિણામ કેટલા છે? તો શક્ય પરિણામ છે 13. ઓકે, 5 અને 8 ઉમેરીએ તો થાય છે 13. પછી લખીએ PC બરાબર ઘટના સી ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે, કેટલા છે અહીંયા? તો 13 છે, 13 ભાગ્યા 17 થયા. ઓકે, હવે 10મું ક્વેશ્ચન જોઈએ. 10મું ક્વેશ્ચન છે માર્ચ 2024માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બોર્ડની પરીક્ષામાં 2026માં આવી શકે છે. અહીંયા બોલે છે એક ગલ્લામાં 50 પૈસાનો સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા અને 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે, તેને સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હશે. રૂપિયા 5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી હોય? તો આપણે એનું સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ ક્વેશ્ચન નંબર 10 છે. ઓકે, એ બોલે છે એક ગલ્લામાં છે 50 પૈસાના સિક્કા, તો આપણે લખીએ 50 પૈસાના સિક્કા કેટલા છે? તો 50 પૈસાના સિક્કા જે છે એ 100 છે, 100 કીધા છે, 100 સિક્કા છે. ઓકે, પછી રૂપિયા 1ના સિક્કા કેટલા છે? તો એકનું સિક્કા કેટલા છે? 50 છે, 50. પછી રૂપિયા 2ના સિક્કા કેટલા આપેલા છે? તો એ આપેલા છે 20. કેટલા આપેલા છે? 20. રૂપિયા 5ના સિક્કા કેટલા આપેલા છે? તો 5 રૂપિયાના સિક્કા 10 સિક્કા છે. આપણે સરવાળો કરીએ, કેટલા થાય છે? 5 2 7 અને 1 8, 80 થયા અને આ 180 થયા. બરાબર, કુલ સિક્કા થયા. એટલે કે કુલ પરિણામ આપણે મેળવી લીધું છે. કુલ પરિણામ કેટલા છે? 180 છે. હવે આપણું નંબર 1, એને ઘટના એ નાખીએ. ઘટના એ શું બોલે છે? 50 પૈસાનો સિક્કો હશે. 50 પૈસાનો સિક્કો. ઓકે, 50 પૈસાનો સિક્કો કેટલા થાય છે? 50 પૈસાના કેટલા સિક્કા છે? તો આપણી પાસે છે 100. ઓકે, તો ઘટના એ ના પરિણામ બરાબર 100 છે. ઓકે, કેટલા છે પરિણામ? 100. એના પછી આપણે અહીંયા જોઈએ PA બરાબર ઘટના એના
શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર કેટલા છે? અહીંયા 100 છે અને કુલ કેટલા છે? 180. 0 થી 0 ઉડાવી નાખ્યા છે. 2ના ઘડિયામાં આવે 2 પંજા 10 અને 2 નું 18. 5/9 આવી જશે. બીજો જોઈએ અહીંયા ઘટના, એનું નામ આપીએ પી. શું બોલે છે? ₹5નો સિક્કો નહીં હોય. તો આ બે રીતે શોધી શકાય છે. એક તો આ 5નો સિક્કો હોય, એનો 5નો સિક્કા કેટલા છે? 10. 10/180. પછી એને એકમાંથી બાદ કરીને પણ શોધી શકાય. અને તમારે એ રીતે લાંબો થશે તો આપણે અહીંયા ધ્યાન રાખવાનું કે 5ના સિક્કા ના હોય તો કેટલા રહી ગયા છે? તો એ 5ના સિક્કા 10 છે. 180માંથી 10 બાદ કરો એટલે આપણને મળે છે કેટલા? 170. ઓકે, તો ઘટના વીના શક્ય પરિણામ બરાબર 180માંથી 10 બાદ કરીએ તો કેટલા મળે છે આપણી પાસે? 170. તો આપણે લખીએ પીવી બરાબર ઘટના વીના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ કેટલા છે? 170 ભાગાકારમાં 180. ઓકે, કુલ પરિણામ 180 છે અને શક્ય પરિણામ 170 છે. 0થી 0 આવી નાખ્યા છે. 70/18. ઓકે, 70 કેટલા થાય છે? 18 થાય છે. ઓકે, તો આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.